ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આપણે ગયા લેક્ચરમાં આઈયુપીએસસી નામકરણ પદ્ધતિ માટેના નિયમો શીખ્યા. આજે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન લખાણ સંબંધિત પ્રશ્ન 9.1 પૂછ્યા. નીચેના સવર્ગ સંયોજનના નામ પરથી સૂત્ર આપો. તમને એક ટ્રીક આપી દઉં. શરૂઆત ધાતુ તત્વથી કરવાની. કોબાલ્ટ 3 બરાબર છે. એકવા એટલે હવે ખબર છે બધાને H2O અને 2 વખત. એમાઇન એટલે NH3 4 વખત. એમાઇનમાં AM આવશે, એકવામાં AQ આવશે. તો પેલા એમાઇન વાળું લખવાનું નિયમ મુજબ કૌંસમાં NH3 4 વખત વીજભાર 0. ડાય એકવા એટલે H2O 2 વખત વીજભાર 0. હવે આ બધાનો સરવાળો અહીં ખેંચીએ એટલે +3 થશે. આ લિગેન્ડ આ કાઉન્ટર આયન, ક્લોરાઇડ નથી, ક્લોરાઇડ છે. તેમાં 1 2 3 ના આપણે આપણી જાતે બેલેન્સ કરવાનું હોય. આ +3 છે એટલે -3 કરવા માટે ક્લોરીન 3 વખત. એટલે થઈ ગયું બેલેન્સ. આપણું સૂત્ર થાય. આ તો આપણે આમ લખ્યું, રફ કામ કર્યું. આપણે વીજભાર સૂત્રમાં લખવાના નહીં, જવાબમાં આટલું જ લખવાનું હોય છે. પછી બીજું પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2. ક્યાંથી શરૂઆત કરીશું છોકરાઓ? નિકલેટ 2 થી. એટલે નિકલ ઉપર વીજભાર +2, સાયનાઇડો એટલે Cn -4 વખત એટલે Cn 4 તો 1 નો -1 વીજભાર તો 4 નો -4 થાય. હવે આનો સરવાળો ખેંચો તો અહીંયા -2 થશે. પોટેશિયમ છે એ કાઉન્ટર આયન હશે એટલે અહીંયા આ બાજુ ઋણ જમણી સાઈડ, ધન ડાબી સાઈડ. તો અહીં -2 છે એટલે પોટેશિયમ તો એક જ લખાય. કાઉન્ટર તો અહીં બેલેન્સ કરવા માટે 2 વખત એટલે K2 એટલે +2 -2 બેલેન્સ થાય. આ રફ કામ, પણ ઓરિજિનલ સૂત્ર K2 NiCN4 લખવાનું હોય છે. હું આશા રાખું તમે બધાને મજા આવે છે અને સમજાય છે. લાઈક કરજો વિડીયોને. ક્રોમિયમ 3 એટલે ક્રોમિયમ 3+ ધાતુથી શરૂઆત કરવાની. ટ્રીસ, આ ટ્રીસ કઈ લગાડાય શીખડાયું? જ્યારે લિગેન્ડની અંદર આંકડા આવતા હોય, ડાય ટ્રાય આવતું હોય તો આગળ 30 લાગે, 2 હોય તો 20 લાગે. બરાબર. ડાય ટ્રાય અંદર આવતું હોય તો 20 30 લાગે. 30 એટલે 3 વખત. ઇથેન 1 2 ડાયમાઇન એટલે En 3 વખત. એનો વીજભાર 0. એનો સરવાળો ખેંચો +3. કાઉન્ટર આયન ક્લોરાઇડ છે. ક્લોરાઇડ હોય તો લિગેન્ડ. ક્લોરાઇડ એટલે ખબર પડે કાઉન્ટર આયન. આ +3 તો -3 એટલે Cl3 થશે. તો લખવાનું કેમ છોકરાઓ? CrEn3 અને Cl3 લખીશું. હવે અહીંયા પ્લેટિનમ 4 થી શરૂઆત કરશું. પ્લેટિનમ +4 ડાયક્લોરાઇડો એટલે 2 વખત. bis ઇથિલિન ડાયમાઇન En 2 વખત. તો પેલા C વાળું લખવાનું 2 ક્લોરાઇડો એટલે -2. ઇથિલિન ડાયમાઇન bis એટલે 2 વખત. 0 વીજભાર. +4 -2 નો સરવાળો +2. અને નાઇટ્રેટ એટલે NO3 ઈ 2 વખત, કારણ કે 2 નો -2 થાય તો લખવાનું PtCl2 En2 અને NO3 ટ્વાઇસ. શું કામ લીધું નાઇટ્રેટ છોકરાઓ? આ +2 છે તો એક નાઇટ્રેટનો -1 હોય તો 2 લે તો વીજભાર બેલેન્સ થાય એટલે ટ્વાઇસ. પછી ફેરેટ 2 એ આપણું ધાતુ આયન થશે Fe+2. હેક્સાસાયનાઇડો એટલે Cn 6 વખત તો 6 નો -6 તો આનો સરવાળો -4 થાય. આયન 3 ઈ કાઉન્ટર આયન તરીકે લેવાનું. તો હવે પ્રોબ્લેમ ઈ છે આ -4 છે અને આ +3 છે, બેલેન્સ નથી વીજભાર. તો 4 ને 3 ને 4 વડે ગુણવાનું, ક્રોસ ગુણાકાર.
એટલે 4 તેરી +12 અને 3 વડે એટલે 4 તેરી -12 એટલે સૂત્ર થશે Fe4 FeCN6 thrice આપણો જવાબ થશે. સમજાયું છોકરાઓ? હવે આપણે પ્રશ્ન 9.2 પહોંચ્યા. નીચેના સવર્ગ સંયોજનના IUPACના 9.1 માં શું હતું? નામ ઉપરથી સૂત્ર. હવે સૂત્ર ઉપરથી નામ આપવાના છે. તો પહેલા આપણે રફ કામ કરીશું. 1 ક્લોરીનનો -1 તો 3 નો -3 અથવા 3 -2 એક જ. અહીંયા 3 પ્લસ આ 0 વીજભાર, આનો ઓક્સિડેશન અંક 3 પ્લસ થશે. તો નિયમ મુજબ પહેલા ધન ભાગનું નામ પછી ઋણ ભાગનું નામ. તો ધન ભાગમાં ધાતુને લિગેન્ડ તો પહેલા લિગેન્ડ 6 વખત એટલે હેક્સા. NH3 એટલે એમાઇન, હેક્સાએમાઇન કોબાલ્ટ. 8 નહીં લાગે, સંકીર્ણ ધન છે. રોમન આંકડામાં ઓક્સિડેશન અંક 3. પછી કાઉન્ટર આયન, કાઉન્ટર આયન એટલે ક્લોરાઇડ. અહીંયા કૌંસની બહાર ભલે 1 હોય 2 હોય તો અહીંયા ક્લોરાઇડ જ લખવાનું, કારણ કે લિગેન્ડ નથી, કાઉન્ટર આયન છે કૌંસની બહારનો. અહીંયા રફ વર્ક કરીએ. 2 ક્લોરીનનો -2 થાય એટલે અહીંયા સંકીર્ણ ઉપર +2 થશે. ક્લોરાઇડ -1 એમાઇન 0 તો +2 સરવાળો ક્યારે થાય? અહીંયા 3 પ્લસ હોય તો +3 અને 1 જાય એટલે +2. આ રીતે ઓક્સિડેશન અંક નક્કી થાય. હવે પહેલા ધન ભાગ પછી ઋણ ભાગ નામ લખતી વખતે તો ધન ભાગમાં ક્લોરાઇડો C, એમાઇનનો A, પહેલા A વાળો લખવાનો. તો પેન્ટા એમાઇન C એટલે ક્લોરાઇડો. પછી કોબાલ્ટ, અહીંયા પણ 8 નહીં લાગે. શું કામ? સંકીર્ણ ધન છે, કોબાલ્ટ કોબાલ્ટ જ રહેશે. અને કાઉન્ટર આયન એટલે આ ક્લોરાઇડો લિગેન્ડ હોય આ કૌંસની બહાર 1 2 3 ગમે એટલા હોય, ખાલી ક્લોરાઇડ થશે. હવે 1 પોટેશિયમનો +1 તો 3 નો +3 તો અહીં -3. આ 6 સાયનાઇડનો -6 આ +3 -3 થઈ ગયું સમજાણું? 1 સાયનાઇડનો -1 ટોટલ -6 તો -3 સરવાળો કરવો હોય તો અહીંયા 3 પ્લસ હોવું જોઈએ તો જ સરવાળો -3 થાય. પહેલા ધન ભાગ પછી ઋણ ભાગ. ધન ભાગમાં પહેલા પોટેશિયમ 1 2 3 ગમે એટલો હોય, કાઉન્ટર આયનમાં ડાય બાય લગાડતું નથી, ડાય ટ્રાય નહીં લગાડવાનું, ખાલી પોટેશિયમ. પછી ધાતુને લિગેન્ડ તો લિગેન્ડ પહેલા હેક્સા સાયનાઇડો Fe એટલે અહીંયા ફેરેટ, કારણ કે સંકીર્ણ ઋણ એટલે ધાતુમાં 8 લાગે, ધન હોય તો 8 ના લાગે. અહીંયા સંકીર્ણ ઋણ એટલે 8 લાગે ફેરેટ અને રોમન આંકડામાં 3. આ એનું નામ થશે. પછી આપણે આની વાત કરીએ. અહીં 3 પોટેશિયમ એટલે 3 પ્લસ તો અહીંયા ઉપર -3. C2O પર એટલે ઓક્ઝેલેટો 1 નો -2 એટલે 3 નો -6 તો અહીં સરવાળો -3 આટલાનો થવા માટે અહીં 3 પ્લસ એટલે પહેલા પોટેશિયમ પછી 3 વખત એટલે ટ્રાય ઓક્ઝેલેટો Fe એટલે ફેરેટ. શું કામ? સંકીર્ણ ઋણ 8 લાગે ફેરેટ, રોમન આંકડામાં 3. હવે આની વાત કરીએ તો 2 પોટેશિયમનો 2 પ્લસ આનો 2 માઇનસ, આ 4 નો -4 તો અહીંયા +2 થશે. તો આ બેનો સરવાળો -2 થાય. પહેલા આનો વીજભાર આની સાથે બેલેન્સ, પછી આ -2 કરવા માટે આ +2 તો પહેલા કાઉન્ટર આયન એટલે લખવાનું પોટેશિયમ મીન્સ કે ધન હોય તો પહેલા ધન ભાગ પોટેશિયમ 1 2 3 ગમે એટલા પોટેશિયમ
भाई धातु ने लिगेंड तो पहला लिगेंड टेट्रा क्लोराइडो, પછી આજે પેલેડિયમ 1 લાગે તો પેલેડેટ, રોમન આંકડામાં 2 પેલેડેટ 1 લાગે, પેલેડિયમમાં 1 લાગે તો પેલેડેટ, કારણ કે સંકીર્ણ ઋણ, ધન હોય તો 1 ન લાગે. હવે પાંચમું નામ છે છઠ્ઠું, અહીંયા આનો -1 એટલે દેખીતી વાત છે આ +1 થાય. આ મિથાઇલ એમાઇન છે 0 વીજભાર, આ -1, આનો 0, તો સરવાળો +1 કરવા માટે 2+ હોવું જોઈએ, તો આનો સરવાળો +1 થાય. પહેલા ધન ભાગ પછી ઋણ ભાગ. ધન ભાગમાં ધાતુને લિગેન્ડ હોય તો પહેલા લિગેન્ડ, તો લિગેન્ડ 3, એબીસીડી મુજબ પહેલા એમાઇન ક્લોરાઇડોનો C, આ મિથાઇલ એમાઇનનો M, તો પહેલા A વાળું લખવાનું, ડાયએમાઇન ક્લોરાઇડો, પછી મિથાઇલ એમાઇન પ્લેટિનમ, 8 નહીં લાગે, સંકીર્ણ ધન પ્લેટિનમ 2, અને છેલ્લે કાઉન્ટર આયન ઋણ ભાગ ઈ ક્લોરાઇડ. અંદર હતો એટલે ક્લોરાઇડો, બહાર એટલે ખાલી ક્લોરાઇડ. આ રીતે નામ કરવામાં આવે છે. બધાને સમજાઈ ગયું હશે છોકરાઓ? હવે આપણે છોકરાઓ પહોંચ્યા સવર્ગ સંયોજનમાં સંઘટકતા. જેમ કાર્બનિક સંયોજનની અંદર સમઘટકતા હોય છે. સમઘટકતા એટલે શું? જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પણ તેના બંધારણ જુદા જુદા હોય તો આપણે એને સમઘટક કહીએ છીએ. તો સવર્ગ સંયોજનની અંદર પણ સમઘટકતા જોવા મળે છે. સમઘટક આઇસોમર એ 2 અથવા વધારે સંયોજન હોય છે જેના રાસાયણિક સૂત્ર એટલે અણુસૂત્ર સમાન હોય પરંતુ એમાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય છે, તો એને આપણે સમઘટકો કહીએ છીએ. પરમાણુની ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે તે તેના એક કે વધારે ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મમાં જુદા પડતા હોય છે. આ બધા વિશે ડિટેલમાં હમણાં જોશું તો બધું ક્લિયર થઈ જશે. એટલે પહેલા તો સમઘટક એ શું છે? 2 કે 2 કરતાં વધારે સંયોજન કે જેનું અણુસૂત્ર સમાન હોય, તેની અંદર એટલે પરમાણુની ગોઠવણી જુદી જુદી હશે અને કારણે તે એક કરતાં વધારે આવા સમઘટકના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, કોઈ એક ગુણધર્મ કે એક કરતાં વધારે ભિન્ન જુદા હોય છે. 2 પ્રકારની મુખ્ય સંઘટકતા સવર્ગ સંયોજનમાં જાણીતી હોય છે. એમાં દરેકને આગળ ઉપર તેના ઉપવિભાગમાં પણ વિભાજિત કરીશું. તો ઓર્ગેનિકની વાત નથી કરતો, અહીંયા હું સવર્ગ સંયોજનની સંઘટકતાના પ્રકાર પૂછાય તો 2 મુખ્ય બે એક અવકાશીય સંઘટકતા આવશે અને બીજો બંધારણીય સંઘટકતા આવશે. તો અવકાશીયની અંદર પણ 2 તેના ઉપવિભાગ વિભાજિત કરી શકાય છે, એક ભૌમિતિક અને બીજી પ્રકાશીય સંઘટકતા. પહેલા આપણે આના વિશે ભણીશું. પછી બંધારણીય સંઘટકતા, તો એના 4 પ્રકાર છે: બંધન સંઘટકતા, સવર્ગ સંઘટકતા, આયનીકરણ સંઘટકતા અને દ્રાવક મિશ્રણ સંઘટકતા કહેવાય. હવે અવકાશીય સંઘટકને સમાન રાસાયણિક સૂત્ર અને સમાન રાસાયણિક બંધન એટલે અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર બે સમાન હોય પરંતુ જુદી જુદી અવકાશીય ગોઠવણી હોય છે. અવકાશીય સંઘટકતાની અંદર જ્યારે બંધારણીય સંઘટકતાની અંદર આપણે જોયું અણુસૂત્ર સમાન આવશે, તેના બંધ રાસાયણિક બંધ જુદા જુદા હોય છે. આની લાક્ષણિકતા છે. હવે દરેક વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ અને અલગ અલગ ટૂંક નોંધ છે. આપણે છોકરાઓ ભૌમિતિક સંઘટકતાની ટૂંક નોંધ પહોંચ્યા. અલગ અલગ પ્રકારની સંઘટકતાઓ છે. એમાં પહેલું ભૌમિતિક સંઘટકતા.
આ પ્રકારની સમઘટકતા આઇસોમેરિઝમ હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક એટલે ધાતુ સાથે બધાય સમાન લિગેન્ડ હોય તો આને હોમોલેપ્ટિક કહેવાય. હિટ્રો એટલે ધાતુ સાથે જુદા જુદા પ્રકારના બે કે બે કરતા વધારે પ્રકારના લિગેન્ડ હોય તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. એમાં ભિન્ન ભિન્ન સક્રિય ગોઠવણીને કારણે જોવા મળે છે. આપણે જોશું આ વર્તુણક દર્શાવતા અગત્યના ઉદાહરણમાં સમરગામ 4 અને 6 એટલે ધાતુ સાથે કાં 4 સવર્ગ સહસંયોજક બંધ હોય અને કાં તો 6 હોય એવા સંયોજનમાં જોવા મળે છે. એમાં MX2L2 પ્રકાર હોય એટલે કે મેટલ સાથે બે X પ્રકારના લિગેન્ડ અને બે L પ્રકારના અને બંને ચારે ચાર પાછા એક દંતીય લિગેન્ડ છે. ને ચારે ચોરસના ખૂણા ઉપર ગોઠવાય સમચોરસ સંકીર્ણમાં જોવા મળે. સમચોરસ ચારે લિગેન્ડ ચોરસના ખૂણા ઉપર ચતુષ્ફલકમાં નહીં જોવા મળે. અહીંયા સમચોરસમાં બે લિગેન્ડ X એકબીજાની નજીક છે 90 અંશને ખૂણે, બે L એકબીજાની નજીક છે તો એને સીસ સમઘટક કહેવાય. અને બે સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ હોય આ બે X અને બે L 180 એ દેખાય, બે X 180 એ દેખાય તો એ ટ્રાન્સ કહેવાય છે. એટલે આના બે ભૌમિતિક સમઘટક મળશે સીસ અને ટ્રાન્સ. એક કાલ્પનિક રેખા દ્વારા સમાન પ્રકારના લિગેન્ડ એક બાજુ રહી જતા હોય તો એ સીસ, અને કોઈ કાલ્પનિક રેખા દ્વારા સમાન પ્રકારના લિગેન્ડ એક બાજુ ના રહે એના કરતા બેટરી રહેશે આમ જ યાદ રાખવું બે સમાન લિગેન્ડ પાસ પાસે, આ બે સમાન પાસ પાસે તો સીસ, આ બે સમાન સામ સામે. અહીં ખૂણો બદલાઈ ગયો, અણુસૂત્ર બેયનું સમાન છે તો એમાં પરમાણુની ગોઠવણી બદલાઈ ગઈ, બંધ બદલાઈ ગયા. આ બે બંધ 90 અંશને ખૂણે હતા, હવે આ બે બંધ 180 છે. અહીંયા આ બે બંધ 90 અંશને ખૂણે હતા, હવે આ બે x વચ્ચેનો ખૂણો 180 છે તો એને સિસ ટ્રાન્સ સમઘટક આપે છે. હવે Pt Na3 ટ્વાઇસ અહીં કાઈ ના હોય એટલે 0 હોય, બે ક્લોરાઇડનો -2 આનો 0 તો પ્લેટિનમ 2+ થાય તો જ સરવાળો 0 એટલે પ્લેટિનમ 2+ લખ્યું. એમાં બે એમાઇન પ્રકારના લિગેન્ડ અને બે ક્લોરાઇડો પ્રકારના લિગેન્ડ પાસે છે એટલે આનો સિસ સમઘટક થાય. આ બેયનું અણુસૂત્ર સરખું પણ એમાં રહેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે એટલે અવકાશીય સમઘટકતાનો એક પ્રકાર છે ભૌમિતિક. અહીં બે ક્લોરીન સામ સામે 180 અંશને ખૂણે છે, આ ચારે ચોરસના ખૂણા ઉપર દેખાય છે. એમાં પાસે હોય 90 અંશને ખૂણે તો સીસ, આ સીસ. એવું જરૂરી કે આ બે અહીંયા, આ બે એમાઇન અહીંયા હોય, બે ક્લોરાઇડો અહીંયા હોય તોય સીસ. આ બે એમાઇન અહીંયા છે, બે ક્લોરાઇડો, આ બે ક્લોરાઇડો અહીંયા હોય, આ બે એમાઇન અહીંયા હોય તોય ટ્રાન્સ કહી શકાય. જેમ કે અહીં બે ક્લોરાઇડો લઈ લો અને અહીંયા બે એમાઇન લઈ લો તો પણ એ ટ્રાન્સ જ થશે. સમાન લિગેન્ડ સામસામે આવ્યા કે આ બે એમાઇન છે એ અહીંયા હોય પાસે અને આ બે ક્લોરાઇડો અહીંયા હોય, આ રીતે બે પાસે, આ બે પાસે તો પણ સિસ કહેવાય. બરાબર સમજાય છોકરાઓ? આ રીતે અણુસૂત્ર સમાન પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય છે. એમાં બંધ તૂટીને નવા બંધ રચાય છે એટલે એના બંધારણીય સમઘટક બંધારણ જુદા જુદા હોય છે, અણુસૂત્ર સમાન હોય છે એટલે તો એને આ ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે. હવે આપણે બીજી એક શક્યતા ચકાસીએ. ધારો કે મેટલ સાથે ABXL ચારેય લિગેન્ડ જુદા જુદા છે તો પણ ભૌમિતિક સમઘટકતા રચાય છે. M એટલે મધ્યસ્થ ધાતુ મેટલ, ABXL એક દંતીય લિગેન્ડ છે
એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. તો આવા ચોરસ સંકીર્ણમાં સમતલીય ચોરસમાં ચતુષ્ફલકીયમાં નહીં 3 સમઘટકો મળશે. એમાંથી 2 સિસ અને 1 ટ્રાન્સ. એ કઈ રીતે તમને કહું. અહીંયા A B X અને L છે ચોરસના ખૂણા ઉપર. A સામે X છે, પછી A સામે X છે, A સામે B છે અને A સામે L. આ ટ્રીક છે, આ બુકમાં નથી, સ્ક્રીનશોટ લઈ લેજો. A સામે X, A સામે B, A સામે L. હવે અહીંયા A અને B પાસે શેષ. અહીંયા A અને B પાસે ભલે જુદા હોય તોય શેષ. તો અહીંયા A અને B સામે એટલે ટ્રાન્સ. તો એ 3 સમઘટક રચે. લખ્યું છે 2 શેષ આપે. કઈ રીતે? AB પાસે એટલે શેષ, AB સામે એટલે ટ્રાન્સ. આવા 3 મળે. ચોથી શક્યતા નથી. હવે જો 4 લિગેન્ડ સમાન હોય તો સમઘટકતા ના થાય. 3 સમાન અને 1 જુદું હોય તોય ના થાય. કારણ અહીં 3A લખીએ અને 1B લખીએ તો આનું સ્થાન બદલાવું તો 3A પાસે જ રહેશે. જો અહીંયા હું B લખું, અહીંયા A, તો કોઈ જુદી ગોઠવણી નથી. આ B કોઈ પણ જગ્યાએ આવે તો 3A પાસે જ રહેશે. તો એને કોઈ સમઘટક ના થાય. એટલે A4B હોય, A3B હોય તો ના થાય. હજી જો સમતલીય ચોરસ હોય અને 4 લિગેન્ડ અલગ હોય તો 3 સમઘટક મળશે. કેમ યાદ રાખવાનું? A સામે B તો ટ્રાન્સ A સામે B પાસે. એટલે A સામે એક વખત B લીધું, એક વખત X લીધું, એક વખત L લીધું. X, B અને L એના આધારે 3 સમઘટક મળ્યા. એમાં AB પાસે એટલે શેષ, AB સામે તો ટ્રાન્સ. આ પ્રકારની સમઘટકતા ચતુષ્ફલકીય અણુમાં ના થાય. આ જ ઉદાહરણ લઈને સમજાવો. મેટલ સાથે A, B, X અને L છે. ધારો કે X અને L. હવે તમને કીધું સમચતુષ્ફલકીય આકાર હોય ને એટલે એમાં ખૂણો 109 અંશ અને 28 કળા હોય છે. આ ખૂણો 109 અંશ અને 28 કળા હોય છે. આ A, આ B, આ X અને L. હવે L અને X નું સ્થાન ફેરવું. ચાલો હાલો ફેર. આ X, આ L, આ B અને A. તો ખૂણો તો એટલો ને એટલો જ રહેશે. અહીંયા A અને B વચ્ચે ખૂણો 90 છે, અહીંયા 180 છે. એંગલ બદલાય છે તો અહીંયા સમઘટકતા ના રહે છે. ખબર પડી ને? આ એક સાથેનો ખૂણો 109 તો અહીંયા પણ એટલો જ રહેશે. અહીંયા A સાથે L 109 તો અહીંયા A સાથે L 109 જ રહેશે. એટલે જ્યારે સમચતુષ્ફલકીય રચના હોય તો આવી ભૌમિતિક સંઘટકતા ક્યારેય રચાતી નથી. સમજાઈ ગયું? એટલે સમતલીય ચોરસ હોય, સમર્ગાંક 4 હોય તો જ રચાશે. હવે આપણે છોકરાઓ ભૌમિતિક સંઘટકતા અષ્ટફલકીય રચનામાં જોઈએ. એટલે કે સમર્ગાંક 6. હવે બધાને ખબર છે 6 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય છે. પેલા અષ્ટફલક ખબર છે છતાં પણ એકવાર બતાવી દઉં, મને મજા આવશે એટલી. હસો તો ખરી અને લાઈક કરતા જાઓ. ગમે તો તમારા માટે મહેનત કરું છું. ના સમજાય તો ક્યારેક ફોન પણ કરતા જાઓ. હવે આ અષ્ટફલક છે એટલે ધાતુ મેટલ. આ એમ 1 2 3 4 ચોરસના ખૂણા ઉપર આવશે, એક ઉપર અને એક નીચે. હવે આ એક ફલક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આવા 4 નીચે. 5 6 7 અને 8 અષ્ટફલક. એટલે એમાં 2 X પ્રકારના લિગેન્ડ અને 4 L પ્રકારના જોડાય છે.
તો આ 2x લિગેન્ડ 5 પાસે આવે. ધારો કે આ 2x અહીંયા આવે, એટલે અહીંયા લખ્યા જ એ મુજબ જ નહીં, અહીંયા હોય તોય ચાલે, અહીંયા હોય તો અહીંયા હોય તો અહીંયા હોય તો અહીંયા હોય. 2x 5 પાસે હોવા જોઈએ તો એ 6 કહેવાય. અહીંયા ને અહીંયા, અહીંયા ને અહીંયા, અહીંયા 5 પાસે, એટલે 90 અંશને ખૂણે. સાદી ભાષામાં કહું તો આ બે હોય 5 પાસે 90, પણ આ બે x સામ સામે વયા છે, એટલે આ ગોળો ને આ ગોળો 180 અંશને ખૂણે દેખાય છે. નંબર આવી ગયા છે 180, એટલે એ ટ્રાન્સ થશે. બરાબર છે. પછી ઈ 2x અહીંયા જેવું જરૂર નથી, આ x અને x અહીંયા હોય તોય ચાલે, અહીંયા ઈ 2x અહીંયા હોય તોય ચાલે, અહીંયા ખૂણો 180 અંશનો થવો જોઈએ. અહીંયા 2 હોય, અહીંયા 2x હોય કે અહીંયા 2 હોય, એના આધારે 6 અને ટ્રાન્સ આપે છે. હવે આપણે એનું ઉદાહરણ લઈએ. CO Na3 Cl2, 2x લિગેન્ડ 5 પાસે તો 6 અને 2x સામ સામે, અહીંયા અહીંયા કે અહીંયા તો ટ્રાન્સ. અભિવિન્યાસ ઓરિએન્ટેડ કહેવાય છે. એટલે મેટલ સાથે 4 એમાઇન એ 2 ક્લોરાઇડ 5 પાસે, એટલે 90 અંશને ખૂણે અહીંયા હોય તો 2 ક્લોરીન હાલે, અહીંયા હાલે, અહીંયા હાલે, અહીંયા હાલે, 90 અંશને ખૂણે 2 હોય. આ બે સામ સામે 180 આવી જાય, એટલે એ ટ્રાન્સ છે. આમ યાદ રાખજો. હવે અષ્ટફલકમાં મેટલ સાથે બધાય 6 સમાન હોય તો યાદ રાખજો ભૌમિતિક સંઘટકતા ના થાય. પછી 5 સમાન અને 1 જુદું હોય તોય ના થાય. ધારો કે 5A છે અને 1B છે તોય ના થાય. શું કામ? આ B ને ગમે ને લો તો 5 એ તો 5 પાસે જ રહેશે. અહીંયા એ લખું તો અહીંયા B સેપરેશન થતું નથી. બરાબર. તો આ B છે એ કોઈ પણ A સાથે 90 જ રહેશે, એટલે સંઘટકતા ના થાય. A6 હોય તો ના થાય, A5B હોય તો ના થાય. અહીં સુધી સમજાયું છોકરાઓ? હવે આપણે આ તો એક દંતીય લિગેન્ડની વાત થઈ. હવે આપણે છોકરાઓ હજી એક શક્યતા લઈએ. મેં કીધું હમણાં કે દ્વિદંતીય લિગેન્ડ હોય, આ પ્રકારની સંઘટકતા જ્યારે MX2L2, મેટલ સાથે 2x એક દંતીય છે, પણ LL એટલે દ્વિદંતીય છે. એક અણુ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે, તો આવા 2 અણુ 4 બંધ બનાવશે. તો આપણે એનું ઉદાહરણ લઈએ. CO Cl2 En2, આ 2 + -2 0 એટલે 0. અહીંયા લિગેન્ડ છોકરાઓ 4 છે. આ તમારો એક દંતીય એટલે X, આ દ્વિદંતીય એટલે LL. બંધ 6 બન્યા, એટલે આનો સંવર્ગાંક 6 થાય, એટલે આકાર અષ્ટફલકીય કહેવાય. કારણ કે એક ઇથિલિન ડાયમાઇન 2 બંધ બનાવશે. જો એક્ચ્યુઅલી આપણે જોઈએ તો NH2 અને CH2 આ એક અણુ આવા 2 બંધ બનાવે છે. સમજાઈ ગયું? એ જ રીતે અહીંયા તો અહીંયા 2 ક્લોરાઇડો 5 પાસે, મેં હમણાં શીખવાડ્યું 90 અંશને ખૂણે, એટલે 6 થશે. અને 2 ક્લોરાઇડ સામ સામે આવી જાય છે, એટલે ટ્રાન્સ થશે. તો એક ઇથિલિન ડાયમાઇનના 2 બંધ બને છે. તો અહીંયા આગળ લિગેન્ડ 4 છે, પણ બંધ તો 6 છે ને, એટલે સવર્ગ સહસંયોજક બંધ 6, એટલે દ્વિતીયક સંયોજકતા 6 થાય છે 2+ માં. ભાઈ 2 ક્લોરીન 5 પાસે 6 થાય, અને 2 ક્લોરીન સામ સામે 180 એટલે બંધ તૂટે છે. મીન્સ કે અહીં 90 એક ખૂણો તો 180 ચાલ્યો જાય. 5 પાસે 90 એટલે 6,
આ બે ઈએન પાસ પાસે, આ બે ઈએન સામ સામે, આ બે ક્લોરાઇડ સામ સામે, એટલે ટ્રાન્સ. હજી એક પ્રકાર છે એ આપણે કાલે જોશું. બધાને મજા આવી હશે. લાઈક કરજો વિડીયોને. જય હિન્દ. ફરી પાછા મળીશું.